નો જય દ્વારકાધીશ આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા વાડીએ। આપણે આજે છે પ્રોગ્રામ કાજુ કરીનો શાકનો, એટલે આપણે બનાવવાનું છે કાજુ કરીનું શાક। એટલે આપણે હવે બધું લઈ આવી અને આપણે પછી ક્રોસ કરશું, કાંદા ટમેટા આપણે બધું લઈ આવી। હવે ચાલો। पुष्पराज झुकेगा नहीं, पुष्पराज उठेगा नहीं। हाथी लई जा होलसेल ना भावे આપણે હાથી 6 વેચવાના છે। કોઈ જોતા હોય તો 20000 માં 6 હાથી। એ હાલો બેનો ભાઈઓ ઘરે જઈને કહેજો ભાઈઓ, હાલો હાથી લઈ જાઓ। હાથી 6 હાથી 20000 માં દઈ દેવા। કાકા આયા ખોટી હાકડ કરે ને મારે કાયમ આયા સોખું કરવું ને। तेरा बापा ने पूछू थे, બાપાને હું પૂછે હવે કાઈ બાપાને પૂછ કોઈના હાથી નથી। આ મારે પૂજાવીને દેવાય નહીં હાથી। આ તું ક્યાં મટી બેઠો? હું આ હાથી લેશે 80000 ના। એસી બેસી અહીંયા કાઈ ન આવે, અહીંયા હાકડ કરે હાથી છે એમ નહીં, અહીંયા હાકડ કરે છે। પણ હાકડ શું કરે છે? અહીંયા જાન બેહાડી છે, હાકડ કરે છે તો અહીંયા હાથી પૂજાવીને હાથી હાથી બેસાઈ 80000 ના। અમે 20000 માં આકડી હોલસેલ ના ભાવે કાઢી નાખ્યા। નાખે ભાઠા અહીંયા કોઈ આવે એટલે આકડી બે માણા તો જોવા આવે છે, ઈ કે બેન લઈ જ જાવ। 20000 માં 100 હાથી આકડી દઈ દીધા। 80000 રૂપિયા છે। એ હુથી બુથી બધું આવી ગયું। બુદ્ધિ તારી ગઈ ધીરે નહીં જાય, અહીંયા પાછા વળી જાય। અહીંયા મારા આદી મારું છે, મારા બાપનું છે। એ આકડી જો બે જણા જોવા આવે, જો આવતા લાગે છે કાઈ મારે કરવી આકડી હાથી 100 આવડા 100 છે ને 20000 માં હોલસેલ ના ભાવે દઈ દે। 80000 રૂપિયા સિવાય નથી દેવા મારે। ઈ 20000 માં કાકા કાઈ હાકડ થાય। ઈ તો હું વેચું, આ તે લીધા છે હાથી? મેં નો લીધા હોય તો કાઈ નહીં, કરીને લીધા છે। ભલે લીધા આ હાકડ તો કરવી ને, ખોટા જોતા નથી તો આ જોઈએ ને હું જોઈ કાઈ જોતા નથી। હાથી મારે હું વેચું તો લગે તો મારે ટ્રેક્ટર એ ભાઈ આવી આવો જો અહીંયા મારે હાટું કરવાનું। આ બાપા આઈ નહીં હો। હા બાપ આયરો નહીં, આ એનું છે, એનું? દઈ દે ખબર પડે તને। હા તે હાટું કરીને કે ઈ ભાઈએ 1000 રૂપિયા હોથી દઈ દીધી। દઈ દે તો ખબર પડે તને। આગળ અહીંયા ઉપાડી દો ખબર પડે। આગળી હાથી રાતમાં ભરાઈ જાહે, જોઈજો ને। રાઈતમાં. અહીંયા આવતા રહ્યો, હાલો હજી અહીંયા બેસવાનું છે। હાલો હાલો આ શું વેચો? છે લારી છે, ટ્રેક્ટર છે, આ બધું લઈ જ જાવ। હાલો આય અમાર બાપાને શું ખબર હોય? આ લારી છે ને આપણે 30000 રાખ્યા છે કિંમત, અને લઈ જ જાવ, ઉપાડી જ જાવ। અમાર બાપા તો ક્યાંય વાડીએ ઘૂઘો કરતા છે, અને ગાડાના હાઈટા 10 દેજો ની 10 દેવાય 10 એટલે 8 દેજો। હાલો પણ લઈ જ જાવ। અમાર બાપાને શું ખબર હોય? ના ટ્રેક્ટર દેવાનું છે 80000 માં, અને પૈસા લાવો મને દઈ ગયો। મને ओपनर ઈ ઓપનર દઈ દેવું છે 15000 માં કે 15 માં દઈ ગયો ની। અને હાટું કરી જ નાખો બધું। હાલો આનું બધું હા તું આ તારું છે ને, આ મારા ખાતામાં છે, લાયસન્સ મારી પાસે છે। એ આ બધું તારું છે ને, આ બધું આ છે, આ 2 લાખનું સાધન છે। આ બે ને 2 લાખ સિવાય વેચવું નથી મારે। એ આ ઘડી બધું હાટું થઈ જ ગયું। આગળી બધું વયું જાહે, જોવો ને આવા દે અહીંયા કર। આ બાદ એટલે ઈ બેલા ભાઈ ઊભા। મારે વેચવું જ નથી। હું ભાઈ કયો હું કરવાનું બેન એમ? નહીં હાલો હાલો તમ તારે આવતા રહ્યો। મારા બાપાને શું ખબર હોય? આપણે બાપાને પકડીને બેહાડ દેવું એક જગ્યાએ। મારે દેવા જ નથી આતી। મારે આ ટ્રેક્ટર હું આપું? નવું બહુ એ ભાઈ આયા આવતા રહ્યો। હાલો હાલો જોડો આ બધું। હાલો 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 મારે કાંઈ બોલા દેવું એ ભાઈ તમ તારે લઈ જા। હું કયો છો મારે દેવું જ નથી। હે? મારે વેચવું જ નથી। બાપા ભલે ને આપણે હવે બાપાને સટકી ગયું છે, હવે બાપાને ખબર નથી પડતી। હાલો 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 તમ તારે જોડો। હા જો અહીંયા આવે મારે વેચવું જ નથી। લે તમારે મત વેચવા કોઈ વેચી જ નાખવા। આ મારે આ કેટલા હજારનું સાધન છે મારી। તમારું મારે નથી વેચવું। લે હવે પછી 95 વર્ષે મૂકી દેવાય મુકાય નહીં। કા? તમારે જો તો એવો કેટલો હેલ આવે બામ। મારે કરવું નથી કાંઈ, મારે વેચવું જ નથી। એમ થોડું હાલે? હા મારે ખેતી છે ને કરવી। મારે છે ઢાંઢા છે અહીંયા ટાંઢાનો નહીં, મારે કરવું નથી। નામ લેતી નહીં તું વેચી જ નાખું જ બધું। લે આવવા દે અહીંયા તને કોકને નાખું બે આગળ। ઈ ભાઈ ઊભા છે વાઈટ જોઈને, હવે તમે શું લાભ કરો છો? મારે કઈ નહીં। ઈ બિસાડા 35 કિલોમીટર સેટે થી આવ્યા છે અહીં જોવા। બાપ આવી ગઈ શું થઈ ગયું? મને પૂછ્યું છે? તમને પૂછું કઈ હવે મારા સાધન મારે ખેતી છે ને કરવી। મારા ઘરની વાડીના શીણા ખાવા હાલો તમે। હાલો આ હાઈ કલર સીણા છે કાબુલી, આ મોટા મોટા સીણા છે, આ જોઈ લ્યો। હા આશીષ જો સૈણા ખાવા આપણે માંડ્યા લીલા ચણા તોડવા।
સમજો સામ બાપાની વાડીના ચણા હો, કાબુલી. બરાબર થોડો લઈ ગયો કા હા બહુ નહીં લે આમાં એક તો ટ્રેક્ટર ને ઓલા સાધન વેચવાનો દીધા એમાંય ટકટક, એ આ સૈણા ખાઈ એમાંય ટકટક, આમાં અને સોતી પેઢી હજી વહીવટ કરવો લે. વહીવટ કરવો જોઈએ હા વહીવટ કરવો જોઈએ. ચાલે એમ ઉપર સમૂહ ન જોવો પુષ્પરાજ ભૂતેદાની पुष्पराज झुकेगा नहीं. પુષ્પરાજ ભૂતેદાની अरे पुष्पराज झुकेगा नहीं. હા પુષ્પરાજ ભૂતેદાની अरे पुष्पराज झुकेगा नहीं. હા પુષ્પરાજ ભૂતેદાની अरे पुष्पराज झुकेगा नहीं. પુષ્પરાજ ભૂતેદાની મેરા કલેજા હે આપણું હવે ઘી થાય છે ગરમ. હું બનાવવાનું છે ઈ તો કે પેલા આપણે સબસ્ક્રાઇબર કાજુકરીનું શાક ખાવા આવી જ આપણા સબસ્ક્રાઇબર. હાલો આપણે ધીમા ગેસે ઘીમાં કાજુને ફ્રાય કરવાના છે. ઘી ઓગળી ગયું આપણું. આ બધી વસ્તુ બતાવી દે. હાલો જો આપણે આ છે ખસખસ, મગજતરીના બી, આ લસણની પેસ્ટ, આ વટાણા, આ છે ઓલો મસાલો દૂધમાં પલાળેલો છે, ટમેટાની ગ્રેવી છે, આ છે કાંદાની ગ્રેવી. પછી ઓલું શું છે? કયું આ છે કાજુ કટકા. એટલે આપણે આમાં કરવાના છે ફ્રાય, એટલે તળાઈ જાય એટલે સરસ થઈ જાય ને. હાવ ધીમા ગેસે આને ઘીમાં તળવાના છે. હાવ ધીમા ધીમે જરીક એવા બદામી કલરના થાય ને ત્યાં સુધી રાખવાના છે. એ ઘીમાં ઘીની સુગંધ તો જો આવે. ઈ છે ગાયનું ઘી. હા એટલે આમ છે. મેં કીધું આ કેમ અલગ સુગંધ આવે છે? આ ગાયનું ઘી હોય એટલે તો એટલું ફેર પડે હો નહીં. આપણે હવે આ ગાયના ઘીનો કેટલો ભાવ થયો ખબર? કેટલો? 100 રૂપિયા. તો હવે આ બાયુ એમ કહેતી હતી 100 રૂપિયા કરી નાખ્યા. એટલો બધો ભાવ હોય છે? ગીર ગાયનો તો હોય ને એમ જ હોય છે. હાસો હજી હિંગ નાખવાની છે. કાઢતો આ છે હિંગ, આ છે એટલી લસણની પેસ્ટ, આપણે નાખીશું કાંદાની પેસ્ટ, હિંગી ગોળે જામી દીધો, કાંદાની પેસ્ટ. ગ્રેવી બરાબર. હવે આપણે નાખી દઈ કાજુ કરીને શાક થઈ ગયું છે રેડી. આપણે નાખી દીધા કાજુ. હવે આપણે નાખી દઈએ એની ઉપર સીજ. જોવો મોઢામાં પાણી આવી જાય ને. ચાલો આપણા સબસ્ક્રાઈબર કાજુ કરીનું શાક થઈ ગયું છે તૈયાર. ખાવા આવી જાવ. પછી એમ ન કહેતા અમને કીધું નહીં. ચાલો આપણે કાંદા ટમેટાનું થઈ ગયું છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં અમને આજનો વિડીયો મારો અને બાપાનો કોમેડી હતો. કેવો લાગ્યો તમને કોમેન્ટ કરજો અને આવી જાવ કાજુ કરીનું શાક ખાવા. આપણું રેડી થઈ ગયું છે કાજુ કરીનું શાક.